Good morning. Now we will see the last definition after tree, that is co-tree. In last lecture we have studied the definition of tree, the most important definitions. The next definition of elements of graph theory is co-tree. So co-tree is nothing but complement of tree. Complement means reverse of tree. બરાબર. ટ્રી છે એનું ઇન્વર્સ તમે કહો તો એને કો-ટ્રી કહેવાય. બરાબર. The removal branches of tree are called links. હવે જે અહીં આપણે ટ્રી તમને બતાવી છે, બરાબર, આ ટ્રી છે અને આ ટ્રીનું કો-ટ્રી છે, એનું કોમ્પ્લિમેન્ટ એટલે કે એનું રિવર્સ. બરાબર, એ પછી સમજીએ. તો અહીંયા તમને જે ટ્રી બતાવી છે એની અંદરથી જે બ્રાન્ચ આપણે રિમૂવ કરેલી છે, હવે કઈ રીતે રિમૂવ કરેલી છે, ઇક્વેશન છે b, જો ઇક્વેશન છે b = n-1. ટોટલ નંબર ઓફ નોડ છે એ 4 હતા, એટલે 4 - 1 તો b બરાબર આપણને મળશે 3. બરાબર, એટલે ટોટલ 6 બ્રાન્ચ હતી ઓરિજિનલ ગ્રાફની અંદર, એમાંથી આપણે 3 બ્રાન્ચ છે એ રિમૂવ કરી, એને આપણે શું કહીશું, લિંક્સ. બરાબર. So the links form a subgraph which is not connected in order is called tree. બરાબર, એટલે જે લિંક છે એ એક ગ્રાફ ફોર્મ કરશે કે જે એકબીજા સાથે કનેક્ટેડ ઓર્ડરની અંદર નહીં હોય, કે એક પછી બે જ આવવા જોઈએ, એક પછી ક્યારેક ત્રણેય આવે, બરાબર, બે પછી ક્યારેક એક પણ આવે, તો એને આપણે કહીશું કો-ટ્રી. તો આ એની ડેફિનેશન છે. The links form a subgraph which is not connected in order is called co-tree. બરાબર. હવે ડિટેલમાં આપણે સમજીએ કે ટ્રી છે એનું કોમ્પ્લિમેન્ટ છે કો-ટ્રી. તો અહીંયા પહેલા તો આપણે ઓરિજિનલ આપણો ગ્રાફ છે એમાંથી પહેલા તો આપણે ટ્રી છે એ ડ્રો કરી શકીએ. કઈ રીતે ડ્રો કરશું, નંબર ઓફ નોડ છે એ 4 એ 4 આવવા જોઈએ. બરાબર, એક પણ ક્લોઝ પાથ ન હોવો જોઈએ. ખ્યાલ આવ્યો. નંબર ઓફ બ્રાન્ચીસ b = n-1 પ્રમાણે નંબર ઓફ બ્રાન્ચ 3 હોવી જોઈએ, તો અહીંયા 3 બ્રાન્ચ છે, બાકીની 3 છે એને શું કહીશું આપણે, લિંક. બરાબર. હવે જો મારે આ ટ્રીનું કો-ટ્રી ડ્રો કરવું હોય તો આનું રિવર્સ કરવાનું છે. બરાબર, જ્યાં લિંક છે ત્યાં શું થશે, બ્રાન્ચ. જો અહીંયા લિંક છે તો અહીંયા શું થઈ ગઈ, બ્રાન્ચ. અહીંયા બ્રાન્ચ હતી તો અહીંયા શું થઈ ગઈ, લિંક. અહીંયા પણ બ્રાન્ચ હતી, અહીંયા લિંક થઈ ગઈ. અહીંયા બ્રાન્ચ હતી, અહીંયા લિંક થઈ ગઈ. અહીંયા લિંક હતી, અહીંયા બ્રાન્ચ. બરાબર, એટલે એક બીજો સબગ્રાફ તૈયાર થયો. શેનો થયો, ઇન ફોર્મ ઓફ લિંક્સ. બરાબર, કે જે ઓર્ડરમાં કનેક્ટેડ નહીં હોય. તો આ જે ગ્રાફ છે ડાર્ક લાઈન, એને આપણે કહીશું કો-ટ્રી. એટલે કો-ટ્રી છે એ હંમેશા ટ્રીનું કોમ્પ્લિમેન્ટ હોય. બરાબર, એટલે દરેક કો-ટ્રીને ટ્રી હશે અને દરેક ટ્રીને કો-ટ્રી હોય. બરાબર, એકબીજા ઉપર ડિપેન્ડન્ટ હશે. ખ્યાલ આવ્યો. એટલે ખાસ આ જે ડેફિનેશન છે એ તમારે સમજવાની છે, ટ્રી અને કો-ટ્રી. બરાબર, કો-ટ્રી ઇઝ નથિંગ બટ કોમ્પ્લિમેન્ટ ઓફ ટ્રી. ટ્રી ડ્રો કરશો ત્યારે તમારે ઓરિજિનલ જે લાઈન છે એ બી કન્સિડર કરવાની છે. જ્યારે કો-ટ્રી ડ્રો કરો ત્યારે એનાથી રિવર્સ તમારે શું કન્સિડર કરવાનું છે, લિંક્સ. બરાબર, લિંક્સને તમારે બ્રાન્ચમાં રિપ્લેસ કરવાની છે. બરાબર, એટલે આ ટ્રી છે એનું આપણે અહીંયા કોમ્પ્લિમેન્ટ, એનું રિવર્સ ડ્રો કર્યું છે. બ્રાન્ચ હતી ત્યાં લિંક થઈ ગઈ, જ્યાં લિંક હતી ત્યાં બ્રાન્ચ થઈ ગઈ. બરાબર, તો એને કહેવાશે કો-ટ્રી. ઓકે, સો these 14 definitions are most important. એક્ઝામની અંદર પણ આ ડેફિનેશન્સ પૂછાય છે. બરાબર, એટલે 3 માર્ક અથવા 4 માર્કની અંદર તમને 3 ડેફિનેશન અથવા 4 ડેફિનેશન પૂછી શકે. એટલે આ 14 ડેફિનેશન છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જે તમારે એક્ઝામ્પલમાં પણ કામ આવશે, એઝ વેલ એઝ
ડેફિનેશન તરીકે પણ એક માર્કની અંદર એક્ઝામમાં પૂછાઈ શકે. પણ આ ડેફિનેશન જ્યારે તમે એક્ઝામમાં પૂછાય ત્યારે તમારે એ વસ્તુ યાદ રાખવાની છે કે કો ટ્રીની ડેફિનેશન લખવી હોય તો ખાલી એટલું જ લખવાનું નથી, સાથે એનું રિપ્રેઝન્ટેશન ઇન ફોર્મ ઓફ ગ્રાફ પણ તમારે એક્સપ્લેન કરવાનું છે. બરાબર, એવી રીતે દરેક ડેફિનેશનની અંદર ખ્યાલ આવ્યો? ઓકે, થેન્ક યુ.